નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ એ છે ગતિના નિયમ. આપણું પાંચમું ચેપ્ટર છે. અત્યાર સુધી આપણે બીજું ચેપ્ટર, એના પછી ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ અને ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ ભણી ચૂકેલા છીએ. મેં તમને સમજાવેલું છે કે આપણું જે યંત્રશાસ્ત્ર છે એ યંત્રશાસ્ત્રના મુખ્ય બે પ્રકાર છે. એક છે ડાયનેમિક્સ અને બીજું છે કાઇનેમેટિક્સ. આપણું જે બીજું અને ત્રીજું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ એ કાઇનેમેટિક્સની અંદર પડે છે. તમને જો ખબર હોય તો આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર જો પદાર્થ ગતિમાં હોય તો માત્ર એની ગતિની જ ચર્ચા કરી છે, એના કારણોની બિલકુલ ચિંતા કરી નથી. એટલા માટે આપણું ત્રીજું અને ચોથું ચેપ્ટર જે છે એ શેની અંદર પડે છે? કાઇનેમેટિક્સની અંદર પડે છે. પરંતુ આપણું જે પાંચમું ચેપ્ટર છે એ પાંચમા ચેપ્ટરની અંદર આપણે પદાર્થની ગતિની પણ ચર્ચા કરીશું, સાથે સાથે ગતિ ઉદ્ભવવાના જે કારણો છે એની પણ ચર્ચા કરવાના છીએ. તો અહીંયા આગળ મેં પહેલી જે વસ્તુ સમજાવેલી છે કે આપણું જે મિકેનિક્સ છે એટલે કે યંત્રશાસ્ત્ર જે છે એના મુખ્ય બે વિભાગ છે આપણા ફિઝિક્સની અંદર. એક છે ડાયનેમિક્સ અને બીજું છે કાઇનેમેટિક્સ. બરોબર? ડાયનેમિક્સ મતલબ કે ગતિ વિજ્ઞાન, કાઇનેમેટિક્સ મતલબ કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. ત્રીજા ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને આ સમજાવેલું છે. આપણું જે ત્રીજું અને ચોથું ચેપ્ટર છે, ચેપ્ટર 3 અને 4, એની અંદર આપણે પદાર્થની માત્ર ગતિની ચર્ચા કરતા હતા. ગતિ ઉદ્ભવવાના જે કારણો છે એની આપણે બિલકુલ ચર્ચા કરી નથી. તો એ કાઇનેમેટિક્સની અંદર પડે છે, માત્ર ગતિની ચર્ચા થઈ. હવે આપણે જે પાંચમું ચેપ્ટર જોવાના છીએ ગતિના નિયમો, એની અંદર આપણે પદાર્થની ગતિની તો ચર્ચા કરવાના જ છીએ, સાથે સાથે ગતિના જે કારણો છે, ગતિ ઉદ્ભવવાના જે કારણો છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો ટૂંકમાં આપણું જે આ ચેપ્ટર છે એ ડાયનેમિક્સની અંદર પડે છે, એટલું તમે સમજી લેજો. ઓકે, સૌપ્રથમ પહેલા આપણે જો આના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો બળ કોને કહેવાય? કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગ્યું ક્યારે કહેવાય? તો સિમ્પલ વસ્તુ, તમને કોઈ એમ પૂછે કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર ફોર્સ લાગી રહ્યું છે, બળ લાગી રહ્યું છે, એવું તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો? તો તમે ઈઝીલી કહેશો કે સાહેબ કોઈ પણ પદાર્થ હોય અને જો સ્થિર હોય અને આપણે એના ઉપર બળ લગાડીએ તો ગતિમાં આવે, અથવા તો ગતિમાં હોય અને એના ઉપર બળ લગાડીએ તો એના વેગમાં ફેરફાર થાય, તો એ પદાર્થ પર બળ લાગ્યું કહેવાય. એટલે કે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં શું થાય? ફેરફાર થાય, તો એના ઉપર બળ લાગ્યું કહેવાય. બરોબર? તો એના ઉપરથી મેં અહીંયા આગળ બળની એક સિમ્પલ વ્યાખ્યા લખેલી છે કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહે છે? બળ કહે છે. શું ભાઈ? જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર અથવા તો પછી ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય એ બાહ્ય અસરને શું કહેવાય છે? બળ કહે છે. સ્થિર પદાર્થ હોય તો એ ગતિમાં આવે અને જો ગતિમાન પદાર્થ હોય તો એના વેગમાં શું થાય? ફેરફાર થાય, તો એના ઉપર બળ લાગ્યું કહેવાય. તો આ બળની એક સિમ્પલ ડેફિનેશન મેં અહીંયા આગળ લખેલી છે. ઓકે, તો આ બળની વાત થઈ ગઈ કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં, ધ્યાન રાખજો, પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહે છે? બળ કહે છે. ઓકે, હવે બળ લગાડવામાં આવે તો ઘણી બધી વસ્તુમાં ફેરફાર થઈ શકે. તમે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડો છો તો એના વેગમાં ફેરફાર થાય, એની સ્થિતિમાં ફેરફાર થાય. સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાં હોય તો એના વેગમાં ફેરફાર થાય, સાથે સાથે એના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે. તો બળ લગાડવાથી આ બધા કોન્સેપ્ટ ક્રિએટ થતા હોય છે. ઓકે, હવે જો આપણે બળની વાત કરતા હોય તો બળના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે આપણું સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. બરોબર છે? સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. હવે આપણે પહેલા વાત કરીએ કે ભાઈ સંપર્ક બળ કોને કહેવાય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે હાલ તમારા ઘરની અંદર બેઠા હોય, બરોબર, બાજુમાં કોઈ ટેબલ પડ્યું હોય અથવા તો કોઈ ખુરશી પડી હોય, બરોબર, અને તમે એમ કહો ભાઈ કે ખુરશી ચલ અહીંયાથી ઊભી થઈ દૂર બેસી જા, તો એ બેસી જશે? નહીં બેસે. એના માટે તમારે શું કરવું પડશે ભાઈ? ખુરશીને પકડવી પડશે, એટલે કે એનો સંપર્ક કરવો પડશે અને એને ખેંચવી પડશે.
અથવા તો ટેબલ હોય તો ટેબલને પકડવું પડશે અને એને ખેંચવું પડશે અથવા તો ધક્કો મારવો પડશે તો જે પોતાના સ્થાન ઉપરથી ખસવાનું છે. તો અહીંયા આગળ તમે જે એના ઉપર બળ લગાડ્યું એ કયું બળ કહેવાય? સંપર્ક બળ કહેવાય. કે સંપર્ક દ્વારા કોઈ પદાર્થના સ્થાનમાં અથવા તો એની સ્થિતિમાં જો ફેરફાર કરવામાં આવે તો એવા બળને શું કહેવાય? સંપર્ક બળ. ઘણા બધા બળો, આપણે સાયકલ હોય તો સાયકલ ઉપર બળ લગાડીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ. ટૂંકમાં સંપર્ક દ્વારા જો પદાર્થની સ્થિતિમાં ફેરફાર થતો હોય તો એવા બળને શું કહેવાય? સંપર્ક બળ. મેં સિમ્પલ એક એની ડેફિનેશન લખેલી છે કે સંપર્ક દ્વારા પદાર્થની ગતિની અવસ્થામાં બદલવામાં આવે, સંપર્ક દ્વારા પદાર્થની ગતિની અવસ્થા બદલવામાં આવે તો તેવા બળને શું કહેવાય? સંપર્ક બળ. સ્પર્શ કરીને, સંપર્ક કરીને આપણે જો પદાર્થની ગતિની અવસ્થા ચેન્જ કરીએ તો એવા બળને શું કહેવાય? સંપર્ક બળ. ઉદાહરણ એક લખી જ કાઢીએ આપણે અહીંયા, એક સિમ્પલ ઉદાહરણ. કયું ઉદાહરણ લખીશું? કે ટેબલને ધક્કો મારીને દૂર ખસેડવું. ભાઈ એમને જાય ટેબલ દૂર ના જાય, આપણે એનો શું કરવો પડે? સંપર્ક કરવો પડે. ઓકે. એના પછી બીજો પ્રકાર છે એનો ક્ષેત્રબળ, ફિલ્ડ ફોર્સ જેને આપણે કહીએ છીએ. ક્ષેત્રબળ કોને કહેવાય? જો ક્ષેત્રબળની હું ચર્ચા કરું તો ઘણા બધા બળો એવા છે કે જે ક્ષેત્રબળો છે, ફિલ્ડ ફોર્સ છે, બરોબર. એની અંદર બે પદાર્થો હોય તો એ બે પદાર્થોને સંપર્કમાં આવવું જરૂરી નથી. સંપર્કમાં આવ્યા સિવાય બે પદાર્થો એકબીજા ઉપર જો બળ લગાડતા હોય તો એવા બળને શું કહેવાય? ક્ષેત્રબળ કહેવામાં આવે છે. મેં એની વ્યાખ્યા લખેલી છે કે સંપર્કમાં આવ્યા સિવાય, સ્ટેટમેન્ટ સાંભળજો, સંપર્કમાં આવ્યા સિવાય પદાર્થો એકબીજા પર બળ લગાડે તો તેવા બળને શું કહેવાય? સંપર્ક બળ. સોરી, તેવા બળને શું કહેવાય? ક્ષેત્રબળ. બરોબર. સંપર્કમાં આવ્યા સિવાય, સંપર્કમાં નહીં આવે, એકબીજાને સ્પર્શ કરશે નહીં અને એકબીજા ઉપર બળ લગાડતા હોય તો એવા બળને શું કહેવાય? ક્ષેત્રબળ, ફિલ્ડ ફોર્સ જેને કહેવામાં આવે છે. ઓકે. ઉદાહરણ ઘણા બધા છે. ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, ગુરુત્વીય બળ, આ બધા ક્ષેત્રબળો છે. સમજાવું તમને. સમજી લો કે હું તમને એમ કહું, ચુંબકીય બળ સમજાવું. સમજી લો કે અહીંયા આગળ એક ચુંબક પડેલો છે, ગજિયો ચુંબક, જાણો છો ને, N અને S ધ્રુવો વાળો. હવે તમને ખબર છે કે એની આસપાસ કોઈ પણ ચુંબક હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે. હવે એની નજીકમાં તમે સમજી લો કે એક ખીલી લાવી દેશો, આ રીતની એક ખીલી લાવી લો, આ રીતની લોખંડની ખીલી હોય તો એની નજીકમાં લાવવામાં આવશે તો એના ક્ષેત્રના વિસ્તારમાં જો આ ખીલી હશે તો ખીલી જે છે એ આ જે ચુંબક છે એના તરફ શું થઈ જાય છે? ખેંચાઈ જાય છે. એટલે કે ચુંબકે ખીલી પર શું લગાડ્યું છે? બળ લગાડ્યું છે. કોઈ પણ જાતનો સંપર્ક હતો ખરો? ના. પરંતુ ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર જ્યારે લોખંડની ખીલી આવે છે તો એના ઉપર ક્ષેત્ર બળ લાગેલું છે, બરોબર. એટલે કે એકબીજા સાથે કોઈ પણ જાતનો સંપર્ક કર્યો નથી. સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર જો બળો લગાડતા હોય તો એવા બળને શું કહેવાય? ક્ષેત્રબળ કહે છે. અહીંયા આગળ જે બળ લાગ્યું છે કયું બળ છે? ચુંબકીય બળ છે. કારણ કે તમને ખબર છે કે ચુંબક હોય તો એની આસપાસ શું હોય? ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય આ રીતનું, બરોબર. અને એની અંદર જો લોખંડની ખીલી આવશે આ રહી તો ચુંબકીય ક્ષેત્રના લીધે એના ઉપર બળ લાગે છે અને એના માટે એ બંને વચ્ચે સંપર્ક થવો જરૂરી નથી અને ચુંબક એના ઉપર બળ લગાડશે. તો ચુંબકીય બળ જે છે એ ક્ષેત્રબળ છે. ધ્યાન રાખજો, MCQ ની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન. એના પછી વિદ્યુતીય બળ. તો વિદ્યુતીય બળ તમે જાણો છો કે કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બીજો વિદ્યુત ભાર દાખલ થાય તો એ વિદ્યુત ભાર ઉપર કંઈક ના કંઈક બળ લાગતું હોય છે. જે તમને ખબર છે, તમને કદાચ યાદ ના હોય તો યાદ કરાવું કે સમજી લો કે કોઈ વિદ્યુત ભાર છે Q તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે આપણે વિચારી શકીએ. હવે આ જે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, એની અંદર બીજો કોઈ નાનકડો વિદ્યુત ભાર આવે તો એના ઉપર બળ લાગશે. હવે આની વચ્ચે લાગતું બળ એ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે, પરંતુ બળ લાગશે. આ બંને વિદ્યુતભાર એકબીજા સાથે સંપર્કમાં નથી છતોય એકબીજા ઉપર શું લગાડે છે? બળ લગાડે છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુતીય બળ.
ઓકે, એના પછી છે ગુરુત્વીય બળ. ગુરુત્વીય બળનું ઉદાહરણ તમને કહું તો તમે તમારા ધાબા ઉપર ચડી જાઓ અને સમજી લો કે ઘરમાંથી ટીવી અથવા તો મોબાઈલ જે છે એ લઈ જઈ અને ઘરની બહાર ધાબા ઉપરથી નીચે ફેંકી દો. તમે ઉપર ફેંકો, ચલો નીચે નહીં ફેંકો, ઉપર ફેંકો, પણ જશે ક્યાં? જમીન પર જ આવવાનો છે. જમીન પર કેમ આવ્યું ભાઈ? કારણ કે તમે કહેશો કે પૃથ્વી દ્વારા ટીવી ઉપર શું લાગ્યું ભાઈ? ગુરુત્વાકર્ષી બળ, અથવા તો તમારા મોબાઈલ ઉપર શું લાગ્યું? ગુરુત્વાકર્ષી બળ, જેના લીધે કયો આવે છે? જમીન પર આવે છે. તો ગુરુત્વાકર્ષી બળ પણ ક્ષેત્ર બળ છે. બરોબર, મેં અહીંયા આગળ ક્ષેત્ર બળની વાત કરી છે. તો યાદ રાખો કે બળના મુખ્ય પ્રકાર કેટલા છે? બે, સંપર્ક બળ અને બીજું ક્ષેત્ર બળ. સંપર્ક બળ કોને કહેવાય? કે જ્યારે બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં આવી અને એકબીજા પર જો બળ લગાડતા હોય તો એવા બળને શું કહેવાય? સંપર્ક બળ. મેં વ્યાખ્યા લખેલી છે કે સંપર્ક દ્વારા પદાર્થની ગતિની અવસ્થા બદલવામાં આવે. સંપર્ક દ્વારા પદાર્થની ગતિની અવસ્થા બદલવામાં આવે તો તેવા બળને શું કહેવાય? સંપર્ક બળ. ક્ષેત્ર બળની અંદર સંપર્ક થવો જરૂરી નથી. સંપર્કમાં આવ્યા સિવાય પદાર્થો એકબીજા પર બળ લગાડતા હોય તો તેવા બળને શું કહેવાય? ક્ષેત્ર બળ. ઉદાહરણ મેં લખેલા છે. ઓકે, એના પછી સંતુલિત બળો કોને કહેવાય અને અસંતુલિત બળો કોને કહેવાય? ઉદાહરણ આપું. સપોઝ તમે પેલી રસ્સા ખેંચ તો ભણેલા છો. રસ્સા ખેંચ જે છે એ તમે કદાચ ગામની અંદર કોઈ સ્પર્ધા થઈ હોય તો કદાચ તમે એની અંદર પાર્ટિસિપેટ કરેલું હશે. બરોબર, રસ્સા ખેંચની અંદર સપોઝ બે બાજુ 10-10 વિદ્યાર્થીઓ આપણે ઊભા રાખીએ, બધાની જે શક્તિ છે એ સમાન છે. બરોબર, બધાની શક્તિ સમાન છે. આ બાજુ 10 વિદ્યાર્થી, આ બાજુ પણ 10 વિદ્યાર્થી. બરોબર, અને પછી એમ કે ચલો ભાઈ રસ્સો ખેંચો, તો બંને બાજુ 10-10 વિદ્યાર્થીઓની દરેકની તાકાત સમાન છે. તો રસ્સો શું થશે ભાઈ? ખેંચાશે કે બાજુ? બિલકુલ નહીં ખેંચાય સાહેબ, કારણ કે બંને બાજુ જે બળો લાગ્યા એ કેવા છે ભાઈ? સમાન મૂલ્યના છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એ બળો જે છે સંતુલિત બળો કહેવાય. એની વ્યાખ્યા કેવી હોય તો શું કહેવાય? જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તો એવા બળોને શું કહેવાય? શું કહેવાય એને? સંતુલિત બળો. ઉદાહરણ આપું. સમજી લો કે અહીંયા આગળ એક પદાર્થ પડેલો છે. હું આના ઉપર આ બાજુ સપોઝ F1 બરાબર 10 ન્યૂટન બળ લગાડું અને આ બાજુ પણ F2 બરાબર 10 ન્યૂટન બળ લગાડું. બોલો આ પદાર્થ ખસશે ખરો? પોતાનું સ્થાન છોડશે ખરો? તમે કહેશો નહીં ખસે સાહેબ, કારણ કે બંને બાજુ તમે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું છે તો આ પદાર્થ અહીંયા ખસવાનો નથી. અને આવા જ બળોને શું કહેવાય? સંતુલિત બળો. મેં વ્યાખ્યા લખેલી છે કે જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તેવા સંયુક્ત બળોને શું કહેવામાં આવે છે? સંતુલિત બળો કહે છે. ખ્યાલ આવી ગયો? સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર જ ના થાય તો એવા બળોને શું કહેવાય? સંતુલિત બળો. અસંતુલિત બળો કોને કહેવાય? સપોઝ આપણે જે ઉદાહરણ આપ્યું કે ભાઈ આ બાજુ 10 વિદ્યાર્થી, આ બાજુ 5 જ હોય તો શું થાય ભાઈ? જે બાજુ 10 વિદ્યાર્થી હોય એ બાજુ રસ્સો ખેંચાઈ જાય. બરોબર છે, તો એ અસંતુલિત બળો લાગે. સપોઝ અહીંયા આગળ હું 20 ન્યૂટન બળ કરી દઉં, આ બાજુ 10 ન્યૂટન આપું તો આ પદાર્થ કઈ તરફ ખેંચાઈ જાય? આ તરફ સાહેબ. બરોબર, તો આ અસંતુલિત બળો થયા કહેવાય. બરોબર, તો અહીંયા આગળ એની પણ વ્યાખ્યા લખેલી છે કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન અવસ્થામાં રહેલ પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવા સંયુક્ત બળોને શું કહેવાય? અસંતુલિત બળો. વ્યાખ્યા યાદ રાખજો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવા સંયુક્ત બળોને શું કહેવામાં આવે છે? અસંતુલિત બળો કહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ બધી જે છે એ એક બેઝિક વાતો છે, સિમ્પલી તમે યાદ રાખી શકો. આ વસ્તુ તો મેં તમને પહેલા જ સમજાવેલી છે કે ત્રીજું એનું ચોથું ચેપ્ટર શેની અંદર પડે છે? કાઇનેમેટિક્સની અંદર. માત્ર આપણે ગતિની જ ચર્ચા કરી છે, એના કારણોની બિલકુલ ચિંતા કરી નથી. પરંતુ હવે જે આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર નંબર 5 ની અંદર
એની અંદર આપણે પદાર્થની ગતિની તો ચર્ચા કરીશું, સાથે સાથે ગતિના જે કારણો છે એની પણ ચર્ચા કરવાના છીએ. એટલે આપણું આ જે ચેપ્ટર છે એ શેની અંદર પડશે? ડાયનેમિક્સ ની અંદર પડશે. ઓકે, તો આટલી વસ્તુ નોટ કરો અને દરેક વસ્તુ સમજો તો મજા આવશે. નોટ કરવાને. ઓકે, હવે આપણે કેટલાક મહત્વના ટોપિક જોવાના છીએ. હવે જે આપણે ટોપિક જોવાના છીએ એ ટોપિક આપણા એનસીઈઆરટી સિલેબસમાંથી સરકારે આ વર્ષે કટ કરેલા છે, જે તમારી એક્ઝામની અંદર પૂછાવાના નથી. એટલા માટે હું તમારા માટે જેટલી જરૂરી વસ્તુ હોય એટલી જ વસ્તુ તમને સમજાવીશ. બાકી બધી વસ્તુ તમારે પૂછાવાની નથી, આ પણ નથી પૂછાવાનું, પરંતુ એ જેટલું જરૂરી છે એટલી વસ્તુ હું તમને સમજાવી દઉં છું. ઓકે, ન્યૂટનની ગતિના ત્રણેય નિયમો આપણા સિલેબસમાંથી કટ કરેલા છે, પરંતુ એના જે સૂત્રો છે એ આપણે ખાસ સમજવા પડશે. ઓકે, સૌપ્રથમ જડત્વનો નિયમ આપણે જોવાનો છે. તો જડત્વનો નિયમ કોને કહેવાય? તો એક સિમ્પલ વસ્તુ કહું કે દરેક પદાર્થ જે છે એ પોતાનું સ્થાન જાળવી રાખવાનો એક ગુણધર્મ ધરાવે છે. બસ એને જ શું કહેવાય છે? જડત્વનો નિયમ. બરોબર, કોઈ પણ પદાર્થ ઈઝીલી પોતાનું સ્થાન છોડી દેશે નહીં. એના ઉપર કંઈક ના કંઈક તમારે બળ લગાડવું પડશે તો જે પોતાનું સ્થાન છોડશે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણા ક્લાસની અંદર કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને છેલ્લી પાટલીમાં જ બેસવું ગમતું હોય, તો એ પોતાનું સ્થાન જાળવી રાખવાનો એક ગુણધર્મ ધરાવે છે. ત્યાંથી એ ઈઝીલી પોતાનું સ્થાન છોડવાના નથી. આપણે જો એમને છેલ્લી પાટલીમાંથી પહેલી પાટલીમાં લાવવા હોય તો એના માટે કંઈક ના કંઈક અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડશે, તો જે છેલ્લી પાટલીમાંથી પહેલી પાટલીમાં આવશે. આ જે એમનો સ્થાન જાળવી રાખવાનો ગુણધર્મ છે એ જ આપણો શું છે? જડત્વનો નિયમ. અહીંયા આગળ જડત્વનો નિયમ એ લખેલો છે કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે પછી નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને શું કહેવાય છે? જડત્વનો નિયમ. સમજો કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને નિયમિત ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. બરોબર છે? અને આ નિયમને શું કહેવાય છે? જડત્વનો નિયમ. યાદ રહેશે. બરોબર, કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને શું કહેવાય? જડત્વનો નિયમ. ઓકે, જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ટૂંકમાં કહેવું હોય તો કે જે ફેરફાર થવા જઈ રહ્યો છે એનો એ શું કરશે? વિરોધ કરશે. જ્યારે હું એને છેલ્લી પાટલીમાંથી પહેલી પાટલીમાં લાવવાનો પ્રયત્ન કરીશ તો એ શું કહેશે? ના ના સાહેબ, અહીંયા આગળ હું બરોબર છું. તો એ ફેરફારનો શું કરી રહ્યો છે? વિરોધ કરી રહ્યો છે. એ જ એનો શું છે? જડત્વનો ગુણધર્મ છે. જડત્વનું માપ એટલે દર મહત્વનું, કે કોઈ પણ પદાર્થનું દર જેટલું વધુ હોય એટલું એનું જડત્વ વધુ, દર ઓછું હોય તો જડત્વ ઓછું. દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે સમજી લો કે કોઈ સાયકલ પડેલી હોય, બરોબર, તો એ પણ કંઈક ના કંઈક જડત્વનો ગુણધર્મ ધરાવે છે, પોતાનું સ્થાન જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. આપણે એમ કહીએ કે એ સાયકલ અહીંયાથી ખસીને દૂર જાય તો એ જશે? નહીં જાય. આપણે એને ખસેડવી પડશે, આપણે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડશે તો જે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે. બરોબર છે? તો સાયકલને તો આપણે ઈઝીલી ખસેડી શકીએ છીએ કારણ કે એનું દર ઓછું છે એટલે જડત્વ ઓછું હોય. પરંતુ સમજી લો કે કોઈ ટ્રક ઊભી હોય અને હું કહું કે ચલો ભાઈ આનું તમે આને ખસેડો, તો એ ખસશે ખરો? તમે ધક્કો મારશો તો નહીં ખસે, કારણ કે એનું જડત્વ, પોતાનું સ્થાન જાળવી રાખવાનો ગુણધર્મ એનો કેવો છે? પ્રબળ છે. એટલે આ યાદ રાખજો કે પદાર્થનું દર જેટલું વધુ એટલું એનું જડત્વ વધુ, દર ઓછું તો જડત્વ ઓછું. બરોબર, એમસીક્યુ ની અંદર આ વસ્તુ પૂછાઈ શકે છે. ઓકે, પરફેક્ટ. એના પછી નેક્સ્ટ આવે છે ન્યૂટનની ગતિના ત્રણ નિયમો. ત્રણેય નિયમો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે જસ્ટ ખાલી નિયમો જ જોઈશું. બરોબર, બીજી બધું ડિટેલમાં આપણે જઈશું નહીં કારણ કે સિલેબસમાંથી કટ કરેલા છે. તો એની અંદર પહેલો નિયમ આપણને શું કહે છે કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈ કરવાની ફરજ પાડે. સમજો,
પહેલો નિયમ એવું કહે છે, તમે જ્યારે ફિઝિક્સ ભણતા હોય તો આ 3 નિયમો તો તમને ખબર હોવા જ જોઈએ, બરોબર? પહેલો નિયમ શું કહે છે કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ એને કંઈ કરવાની ફરજ પાડે, બરોબર? મતલબ કે સ્થિર પદાર્થ સ્થિર જ રહેશે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે, સિવાય કે કોઈ બાહ્ય બળ એના ઉપર લાગશે. સીધો સાદો માણસ હોય, બરોબર, એ પોતાના રસ્તે ચાલી જતો હોય, જ્યાર જો સુધી કોઈ એને છંછેડશે નહીં ત્યાર જો સુધી એ કોઈ પણ જાતનું અન્ય ક્રિએટિવ થશે નહીં, બરોબર? તો પહેલી વ્યાખ્યા સમજજો કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને એને કંઈ કરવાની ફરજ પાડે. સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને ગતિમાં હશે તો ગતિમાં જ રહેશે. ક્યાં સુધી? કે જ્યાર જો સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ ન લાગે. એક બીજી રીતે પણ મેં વ્યાખ્યા લખેલી છે કે જો સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, જો સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. ન્યૂટનની ગતિનો આ જે નિયમ છે એ શું છે? પ્રથમ નિયમ છે. વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે, આ લખો અથવા આ લખો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. ઓકે, અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ જે હશે એ સ્થિર જ રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. ઓકે, આ થઈ ગયો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. યાદ રાખજો, મોઢે થઈ જવું જોઈએ આ વસ્તુ. ઓકે, ભલે સિલેબસમાં નથી પરંતુ આપણે તૈયાર કરવાનું છે. એના પછી બીજી વસ્તુ કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટન્સ ફર્સ્ટ લો, આને કઈ રીતે વાંચવાનું? ન્યૂટન ફર્સ્ટ લો. બળની વ્યાખ્યા આપે છે, ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ ની અંદર આ પૂછાઈ શકે કે ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો પહેલો નિયમ. બળના મૂલ્યની માહિતી આપતો નથી, ધ્યાન રાખજો. બળના મૂલ્યની માહિતી કોણ આપશે? બીજો નિયમ. બળની વ્યાખ્યા કોણ આપે? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, અને મૂલ્ય બીજો નિયમ આપશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ થઈ ગયો આપણો પ્રથમ નિયમ. યાદ રહી જશે. સિમ્પલ છે કે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. ઓકે, એના પછી બીજા નિયમ માટે આપણે જોઈએ તો પહેલા વેગમાનને સમજવું પડશે કે વેગમાન કોને કહેવાય? કોઈ પણ પદાર્થનું દર અને એના વેગના ગુણનફળને શું કહેવામાં આવે છે? વેગમાન. દાખલા તરીકે કોઈ પદાર્થ હોય, એનું દર છે m અને એનો વેગ છે v, તો કોઈ પણ પદાર્થનું દર અને એના વેગના ગુણનફળને શું કહેવાય છે? વેગમાન કહે છે. વેગમાન p બરાબર mv થાય. મેં વ્યાખ્યા લખેલી છે કે પદાર્થના દર અને વેગના ગુણાકારને તેનું શું કહેવાય? વેગમાન કહે છે. વેગમાન બરાબર દર ગુણ્યા વેગ, p બરાબર શું થાય? mv. યાદ રાખજો, વેગમાન કેવી રાશિ? સદિશ રાશિ છે. એનો SI એકમ તમને આવડે જ, દરનો કિલોગ્રામ, વેગનો મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો બીજી રીતે કહેવું હોય તો ન્યૂટન ઇન્ટુ શું કહેવાય? સેકન્ડ કહી શકાય. ઓકે, CGS એકમ પણ લખેલો છે, ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અથવા તો ન્યૂટનનો શું થઈ જાય? ડાઇન ઇન્ટુ સેકન્ડ, CGS એકમ, અને એનું પારિમાણિક સૂત્ર m1L1T-1. ઓકે, તો આ થઈ ગયો આપણો પ્રથમ નિયમ અને વેગમાનનો નિયમ. હવે આપણે જોઈએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આપણે જસ્ટ ખાલી નિયમો જ જોઈશું, બરોબર? નોટ કરો આટલી વસ્તુ, પછી આપણે બીજો નિયમ જોઈએ. ઓકે, હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે જરા જોજો કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. એટલે કે આપણે કહેવું તો એમ કહી શકીએ કે F ચલે છે ડેલ્ટા p બાય ડેલ્ટા t, બરોબર છે? આ શું છે ભાઈ? વેગમાનનો ફેરફાર અને એનો શું છે? સમય દર. આપણને એમ જ કહેલું છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં હોય છે. દેખાય છે? બરોબર સ્ટેટમેન્ટ? ઓકે છે કે વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં હોય છે અને તે બળની દિશામાં હોય છે. ઓકે, તો F ચલે છે ડેલ્ટા p બાય ડેલ્ટા t. આ જે છે ડેલ્ટા p એ વેગમાનનો શું કહેવાય? ફેરફાર, અને આ જે છે એ સમય દર છે. વેગમાનના ફેરફારનો સમય દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. ઓકે, આ થઈ ગયો બીજો નિયમ. જો ચલે છે દૂર કરીએ તો F બરાબર અચળાંક લખીએ k
તો k ડેલ્ટા p બાય શું લખાશે ડેલ્ટા t. આચરોંક લખ્યો છે ચલે છે દૂર કરવા માટે. ઓકે, હવે સમયની જે લિમિટ છે એ આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ ઇન્ટુ k ડેલ્ટા p બાય શું કરીએ ડેલ્ટા t. એટલે કે સમયગાળાની જે લિમિટ છે એ ટેન્ડ્સ ટુ 0 લીધી. જો આપણે અહીંયા આગળ લિમિટ દૂર કરીએ તો શું થઈ જાય? લિમિટ દૂર કરીએ તો ડેલ્ટા નું વિકલિત થઈ જશે એટલે k dp બાય શું થઈ જાય dt. ઓકે, તો f બરાબર k d બાય dt. ચલો, વેગમાન p બરાબર મેં તમને હાલ જ શીખવાડ્યું શું કહેવાય mv. વેગમાન p બરાબર શું કહેવાય mv. તો f બરાબર, ચલો દર તો અચળ છે એટલે બહાર નીકળી જાય તો k m. તો અહીંયા આગળ શું વધશે ખાલી dv બાય dt. દર અચળ છે એટલે બહાર નીકળી ગયું તો ખાલી વિકલન કોનું થાય dv બાય dt. તો f બરાબર k m dv બાય dt શું થઈ જાય ભાઈ પ્રવેગ. વેગનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય પ્રવેગ થઈ જાય. આ k બરાબર વેલ્યુએશન મળે છે આપણને 1 તો k બરાબર 1 લખીએ તો f બરાબર શું થઈ ગયું ma. બરોબર, આ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણને બળનું સૂત્ર મળે છે જે સૌથી મહત્વનું છે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે ન્યૂટન સેકન્ડ લો બળનું મૂલ્ય આપે છે. બરોબર, તો આ થઈ ગયો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ઓકે, આના ઉપરથી બીજી કેટલીક માહિતી મેળવી શકાય. જરા જોજો કે બળ F બરાબર ma પરથી જો આપણે 1 ન્યૂટનની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? જો 1 કિલોગ્રામના પદાર્થ પર કેટલા દર કેટલું હોય 1 કિલોગ્રામ. જો 1 કિલોગ્રામના પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો એના માટે લાગતું જરૂરી બળ કેટલું થાય 1 ન્યૂટન થાય. 1 ન્યૂટનની વ્યાખ્યા શું થાય કે 1 કિલોગ્રામના પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો એના માટે જરૂરી બળ કેટલું થાય 1 ન્યૂટન થયું કહેવાય. બરોબર છે. જો કદાચ એક ડાયનની વ્યાખ્યા કેવી હોય તો શું લખાય જરા જોજો, સૂત્રોમાં સમજાવી દઉં કે દર જે છે 1 ગ્રામ હોય તો 1 ગ્રામના પદાર્થ પર ઉદ્ભવતો પ્રવેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય. કેટલો હોય 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો લાગતું બળ કેટલું કહેવાય 1 ડાઇન થયું કહેવાય. ખ્યાલ આવે છે આની અંદર? 1 કિલોગ્રામના પદાર્થમાં કેટલો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો બળ કેટલું થાય 1 ન્યૂટન. અને જો 1 ગ્રામનો પદાર્થ હોય અને પ્રવેગ જે ઉત્પન્ન થાય કેટલો થાય 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો એના પર લાગતું બળ 1 ડાઇન થયું કહેવાય. ખ્યાલ આવ્યો આની અંદર? કમ્પ્લીટ. ઓકે, તમે આજે આપણે બળ મેળવ્યું એનો SI એકમ લખો લખી શકો છો. SI એકમ શું થાય? દરનો શું થાય કિલોગ્રામ, પ્રવેગનો શું થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને આપણે ન્યૂટન પણ કહીએ છીએ ને ભાઈ. બરોબર છે, ન્યૂટન પણ કહીએ છીએ જેની મેં વ્યાખ્યા લખી. જો CGS એકમ કેવું હોય તો શું થાય ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો શું કહેવાય ડાઇન જેની મેં વ્યાખ્યા લખેલી છે. બરોબર, આ એના એકમો છે. પારિમાણિક સૂત્ર કેવું હોય તો એ કહી શકે પાછું m1 l1 t - 2. બરોબર, તો આ થઈ ગયું SI એકમ અને CGS એકમ અને એનું પારિમાણિક સૂત્ર. આ 1 ન્યૂટનની વ્યાખ્યા તમે જાતે બનાવીને લખી શકો છો કે 1 કિલોગ્રામના પદાર્થ પર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતું જરૂરી બળ 1 ન્યૂટન થયું કહેવાય. અને અહીંયા આપણે વ્યાખ્યા લખવી હોય તો 1 ગ્રામના પદાર્થ પર 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતું જરૂરી બળ કેટલું થાય 1 ડાઇન થયું કહેવાય. બરોબર, તો આ થઈ ગયો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ઓકે, એક બીજી વાત આપણે કરી શકીએ છીએ બળનો આઘાત. બરોબર, બળનો આઘાત કોને કહેવાય? બળનો આઘાત. તો બળના આઘાતની વ્યાખ્યા શું થાય કે પદાર્થ પર લાગતું બળ F અને તે લાગવા માટે પદાર્થ પર લાગતું બળ F અને તે માટે લાગતા સમયગાળા
તે માટે લાગતા સમયગાળા ડેલ્ટા ટી ના ગુણનફળને શું કહેવાય છે? બળનો આઘાત કહીએ છીએ. કોનું ગુણનફળ મેં કહેલું છે કે પદાર્થ પર લાગતું બળ F અને તે માટે લાગતો સમયગાળો ડેલ્ટા T ના ગુણનફળને શું કહેવાય? બળનો આઘાત. તો બળનો આઘાત બરાબર જો આપણે કહેવું હોય તો બળ ગુણ્યા શું થાય? સમયગાળો. ખ્યાલ આવ્યો આની અંદર? જો ન્યૂટન સેકન્ડ લો પરથી લખવું હોય તો શું થાય જરા જો. F બરાબર આપણે ન્યૂટન સેકન્ડ લો શું હતું? ડેલ્ટા P બાય ડેલ્ટા T હતો ને ભાઈ આલ્યો. F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T, K બરાબર 1 લઈ લઈએ. બરોબર છે? તો આના ઉપરથી F ડેલ્ટા T બરાબર લખવું હોય બળ અને તે માટે લાગતો સમયગાળો એમ જ કહ્યું છે ને. તો F ડેલ્ટા T બરાબર શું થાય? ડેલ્ટા P. મતલબ કે બળનો આઘાત બરાબર શું થાય? વેગમાનનો ફેરફાર. એટલે આના ઉપરથી લખી શકાય કે બળનો આઘાત બરાબર વેગમાનનો શું કહેવાય? ફેરફાર. ખ્યાલ આવ્યો આની અંદર? તો આ બળના આઘાતની વ્યાખ્યા છે જે તમારે નોટ કરવાની રહેશે. ખૂબ મહત્વની છે. ફટાફટ આને નોટ કરો. આટલી વસ્તુ નોટ કરો. બરોબર? કદાચ એના ઉપરથી તમારે એનો SI એકમ લખવો હોય તો આપણે લખી કાઢીએ. SI એકમ પણ લખી કાઢીએ અને પારિમાણિક સૂત્ર પણ લખી કાઢીએ. ઓકે? નોટ કરી લીધું? ઓકે, ચલો જવા દઈએ આને. આ કાઢી નાખું છું એટલે તમે ઈઝીલી લખી શકશો. તો આના ઉપરથી આપણે જે બળનો આઘાત સમજ્યા એના ઉપરથી એક વસ્તુની ખબર પડી કે બળનો આઘાત બરાબર શું થાય છે? વેગમાનનો ફેરફાર. એમ જ થાય છે ને ભાઈ? મેં તમને સમજાવ્યું. તો એના ઉપરથી આપણે જો એનો SI એકમ લખવો હોય બળના આઘાતનો તો તમે વેગમાનનો લખી શકો, વેગમાનના ફેરફારનો. બરોબર છે? તો એનો SI એકમ શું થઈ જાય? કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન * સેકન્ડ લખી શકો છો તમે. એટલે F ડેલ્ટા T બળનો લખો ગુણ્યા સમયગાળો. બળનો શું થયો? આ રહ્યો કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર છે? ઇન્ટુ સમયગાળાનો બીજો સેકન્ડ થાય અહીંયા. એટલે સેકન્ડ કેન્સલ એટલે શું થઈ જાય? કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ અથવા તો ન્યૂટન * સેકન્ડ લખી શકાય છે. બરોબર? પારિમાણિક સૂત્ર કેવું હોય બળના આઘાતનું તો શું થઈ જાય? m1 L1 T - 1. એટલે ભાઈ SI એકમમાં તકલીફ નહીં. બળનો એકમ આ રહ્યો જો અને સમયગાળાનો સેકન્ડ. એપ્લાય કરો. સેકન્ડ કેન્સલ એટલે તમને આ SI એકમ મળી જશે. ઓકે? પારિમાણિક સૂત્ર પણ તમે ઈઝીલી વેગમાનના ફેરફારનું લખી શકો છો. એની અંદર તમને કોઈ તકલીફ પડે એવી નથી. આટલી વસ્તુ નોટ કરો. પછી આપણે જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ઓકે, હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરોબર? ત્રીજો નિયમ શું કહે છે ભાઈ? બહુ સરસ એવો નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર શું હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. જેટલો આઘાત હોય એટલો ને એટલો સામે શું હોય? પ્રત્યાઘાત હોય. બંને સમાન મૂલ્યના અને પરસ્પર શું હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે? ઇંગ્લિશમાં એક બહુ સરસ સ્ટેટમેન્ટ છે. ટુ એવરી એક્શન ધેર ઇઝ એ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. જે મેં અહીંયા આગળ લખેલું છે. એક પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર જેટલું બળ લાગે એટલું જ બળ બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગે છે. આપણે પૃથ્વી પર જેટલું બળ લગાડીએ છીએ એટલું જ બળ પૃથ્વી આપણા ઉપર પણ લગાડતી હોય છે. બરોબર? એના લીધે જ આ બધી ઘટનાઓ શક્ય બને છે. તો આ થઈ ગયો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. અહીંયા આગળ આપણે ન્યૂટનની ગતિના 3 નિયમો જોયા છે. સાથે સાથે બળનો આઘાત પણ જોયો છે. આ ત્રણેય નિયમો તમારે યાદ રાખવાના છે. બરોબર? પ્રથમ નિયમ શું હતો? ત્રણેય નિયમો મોઢા થવા જોઈએ અને તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખવાના છે. પહેલો નિયમ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. બરોબર છે? ઓકે, એના પછી બીજો નિયમ શું હતો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. F ચલે છે ડેલ્ટા P બાય ડેલ્ટા T અને એના ઉપરથી F બરાબર ma સૂત્ર આપણે તારવ્યું હતું.
અને એના પછી ત્રીજો નિયમ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર શું હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, આ ત્રણેય નિયમો તમારે વ્યવસ્થિત લખવાના છે અને યાદ પણ રાખવાના છે, ભલે સિલેબસમાંથી કટ કરે. ઓકે, લખી કાઢો આની પર.